પાર્વતીજીના મનમાં જ્યારે કથામૃત રસપાન કરવાની ઈચ્છા જોઈ, મહાદેવજીને ખૂબ પ્રસન્નતા થઈ. આવ્યા એક સ્થળમાં 3 વાર તાળી વગાડી. સ્થાન નિર્જન બન્યું. એક વટવૃક્ષ હતું, એની નીચે આવીને બિરાજમાન થયા મહાદેવજી. નિર્જન બની તો ગયું, પણ એ વૃક્ષની ઉપર એક શુકે ઈંડું આપ્યું હતું અને બહાર નીકળવાની તૈયારીમાં હતું. પાર્વતીજી સામે બિરાજમાન થયા. મહાદેવજીએ કહ્યું, જો આ સમાધિની કથા છે, હું સમાધિમાં બિરાજમાન થઈશ અને તમે કથા સાંભળી રહ્યા છો એમ મને ખબર પડે, એટલા માટે આપ નારાયણ નારાયણ શબ્દનો ઉચ્ચાર કરતા રહેજો. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા. જો ભાગવતજીમાં 3 ભાષા છે એમ મહાપ્રભુજી કહે છે, લૌકિક ભાષા, પરમત ભાષા અને સમાધિ ભાષા. આ જે સમાધિ ભાષા છે એ પ્રમાણ રૂપે મહાપ્રભુજીએ સ્વીકારી છે. મહાદેવજી સમાધિમાં બિરાજમાન થયા. કથાનો પ્રભાવ વહેવા લાગ્યો. પાર્વતીજી શ્રવણ કરે છે, ઉચ્ચાર કરે, નારાયણ નારાયણ. મહાદેવજી સમાધિમાં શ્રવણ કરે. હા, પાર્વતીજી શ્રવણ કરી રહ્યા છે. થોડી વાર થાય ને પાર્વતીજી ઉચ્ચાર કરે, નારાયણ નારાયણ. એવી કથા આવે છે. શ્રવણ કરતા કરતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. એટલે કથામાં ઊંઘ આવે ને તો બહુ ચિંતા નહીં કરે. બહુ પ્રાચીન પરંપરા છે. અને પાર્વતીજી સૂતા ન હોત તો કથા આપણને મળે. ઘણા લોકો સૂઈ જાય ને તો જ બીજા સાંભળી શકે. એટલે એ લોકો સૂઈ જાય એમ જ સારું, નહીં તો પોતે તો સાંભળે નહીં, બીજાને ડિસ્ટર્બ કર્યા કરે. એટલે ઘણા લોકો તો સૂતા જ સારા. કામનો માણસ સૂઈ જાય ને તો બધાને ટેન્શન થઈ જાય. નવરો માણસ જાગતો આગળ આગળ ફરે ને એ બધાને નડે. કામનો માણસ સૂતો નડે અને નકામો માણસ જાગતો નડે. કઈ કરે નહીં, આગળ આગળ ફર્યા કરે અને બીજાનું કામ બગાડે. પાર્વતીજી નિંદ્રાધીન થયા. સુરદાસજીનું પણ પદ છે ને, અદ્ભુત નિંદ્રા આઈ મંડલી મેં. અને સંતો અને આચાર્યો તો કહે, કથામાં સૂઈ જાઓ ને પણ આ તો ભવપાર ઉતરવાની નૌકા છે. અને નાવમાં બેઠા બેઠા સૂઈ પણ જાઓ ને છતાં એ નૌકા ભવપાર તો ઉતારે જ છે. એટલે સૂઈ જાઓ એમાં વાંધો નથી. આ કથાનું મહત્તા એટલે તમારામાં ભલે સામર્થ્ય નથી, પણ ભાગવતજીમાં એટલું સામર્થ્ય છે. અહીંયા આવીને સૂઈ પણ જશો ને તો એ તમને ભવપાર ઉતારશે. એટલી મહત્તા લઈને આ કથા બેસી છે. ભાગવતની કથા ક્યારે નિષ્ફળ નથી જતી, ક્યારે નિષ્ફળ નથી જતી. દવા કોઈ ખાઓ, અભાવે ખાઓ, કુભાવે ખાઓ, અરે સુતા સુતા ઘણા ખવડાવી દે, પણ આ શરીર પર અસર તો કરે જ છે. આ ભવૌષધિ છે. ભવૌષધા શ્રોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુજ્ઞાત. આ એવી દવા છે, સુતા સુતા પણ કાનમાં જશે ને તોય કામ કરશે. પેલી દવા તો કડવી હોય, આ તો મીઠી છે. પેલી દવા તો રોગ મટી જાય પછી બંધ કરી દેવાની, આ તો ભવરોગ મટે પછી પીતા રહેવાની. પેલી દવા તો અમુક માત્રામાં લેવાની હોય અને આ તો સતત પીવાની. આ કથા એવી ભૌષધિ છે જે ભવના રોગોને સમાપ્ત કરી દેશે. પાર્વતીજી સૂઈ ગયા, પણ કથાના પ્રભાવથી એ બેઠેલા સુખને એવું બળ આવ્યું. મનમાં વિચાર થયો, આ દિવ્ય કથા મારા કોઈ ભગવત કૃપાના સંજોગે મને આ કથા મળી છે. જો ઘણીવાર ઘણા લોકોનું આયોજન નથી હોતું, પ્લાનિંગ નથી હોતું કે અમે કથા સાંભળવા જઈશું, પણ એવી કોઈ ઘટના બને, એવા સંજોગ બને કે અચાનક આવીને કથાનો લાભ મળી જાય. ઘણા અહીંયા ફરવાય આવ્યા છે અને એ સમય કથા ચાલતી હોય ને સંજોગ એવા બને કે કથાનો લાભ મળી જાય. કૃપા વગર કથા મળતી નથી. અને ઠાકોરજી કથામાં બેઠા હોય ને એના પર વહેલી કૃપા કરે. વર્ષોથી સાધના કરતા હોય એના પર તો થાય, પણ જે કથામાં આવે ને આ ઇમરજન્સી વોર્ડ છે. કોઈ ડોક્ટર પાસે કાયમ રોજ ચેકઅપ કરાવવા દર્દી આવતો હોય અને જ્યાં ચેક કરવા જતા હતા ડોક્ટર, એટલામાં સમાચાર આવ્યા કે કોઈ ઇમરજન્સી વોર્ડમાં કોઈ દર્દી આવે છે, તો ડોક્ટર શું કરે? પેલા જે રેગ્યુલર ચેકઅપમાં આવતો હોય એને જુએ કે ઇમરજન્સી વોર્ડમાં પેલા જાય? ઇમરજન્સી વોર્ડમાં પેલા જાય ને. એટલે એમ જ જે નિત્ય નિયમ કરતા હોય, ભગવાન જુએ કે આ લોકો તો કથામાં બેઠા છે, એટલે ભગવાન પણ બધું જ છોડી અને પેલા કથામાં આવીને ભક્ત પાસે કૃપા કરે. આ ભાગવત કથા એ તો ઇમરજન્સી વોર્ડ છે. ભગવાનને એમ થાય કે આને બહુ ઉતાવળ લાગે છે મને મેળવવાની, અને એટલે બધું જ છોડી અને મારી કથામાં આવીને બેઠો છે. એટલે ઠાકોરજી પણ બધું જ છોડી તમારી પાસે આવીને બેસી જાય. આ ભવૌષધિ છે. આ શુકને એમ થયું, અરે એવા કઈ ભગવત કૃપા મારા પર થઈ, મને આ કથા મળી રહી છે. આ દેહમાં, શુકના દેહમાં, એક પક્ષીના દેહમાં મને આ દિવ્ય પદાર્થ મળ્યો છે. અને પાર્વતીજી સૂઈ ગયા. જો મહાદેવજીને ખબર પડશે કથા કહેવાનું બંધ કરી દેશે. અને શુકનો સ્વભાવ હોય ને, જે સાંભળે બોલવા લાગે, એવું સામર્થ્ય આવી જાય.
ઉડતું ઉડતું આવ્યું, પાર્વતીજીના ખોળામાં બેસી ગયું અને જે રીતે પાર્વતીજી બોલતા એ રીતે નારાયણ નારાયણનો ઉચ્ચાર કરવા લાગ્યા. મહાદેવજીને એમ થયું આ પાર્વતીજી શ્રવણ કરી રહ્યા છે. જ્યાં નેત્રો ખોલ્યા જુએ તો પાર્વતીજી સૂતા છે, એમના ખોળામાં બેસેલું આ સુખ સાંભળી રહ્યું છે. મહાદેવજીને થયું કે મારી કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. ત્રિશૂળ કાઢ્યું, દોડ્યા મહાદેવજી અને સુખ ઉડવા લાગ્યું. ઉડતું ઉડતું આગળ જાય, પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને દોડે. ઉભો રે ઉભો રે, મારી કથા કોઈ અનધિકારીના હાથમાં ન જતી રહે. કારણ કે ઉત્તમ વસ્તુ હીન વ્યક્તિના હાથમાં જાય ને તો એની મહત્તા સમાપ્ત કરી દે છે. ઉત્તમ વસ્તુ કોઈ હીન વ્યક્તિના હાથમાં, ગંગાજી હોય પણ કોઈ અશુદ્ધ પાત્રમાં હોય તો એની પવિત્રતા નાશ થાય છે, એમ શાસ્ત્ર કહે છે. પાત્ર કેવું છે એની પણ મહત્તા છે. આ જ ભાગવત કથા છે, પણ એ કોઈ અપાત્રના મુખેથી જો તમે સાંભળો તો એ દુર્ભાવ જ પેદા કરે કદાચ તમારી અંદર. આકાશમાંથી વરસતું જળ બીજ વાવ્યા હોય એના તો ફણકા ફૂટાડે, પણ આજુબાજુ ઘણીવાર નિંદણ પણ ઉગી જાય. મૂળ વાત પાત્રતાની બહુ મહત્તા છે. એટલે જ પહેલું સ્કંદ એ અધિકાર લીલા કહી છે. જીવ અધિકારી છે કે નહીં? કથા તો એ જ છે, પણ અધિકાર કેવો છે? કહેનારનો, સાંભળનારનો અધિકાર બહુ મહત્વનો છે. એ તો જ્યારે પ્રથમ સ્કંદ પ્રારંભ કરીશું ત્યારે ચર્ચા કરીશું. મહાદેવજી પાછળ પાછળ દોડે, સુખદેવજી ઉડતા ઉડતા. એવી કથા આવે છે કે વ્યાસજીના આશ્રમમાં પ્રવેશ કર્યા અને વ્યાસ પત્નીએ જ્યાં બગાસું ખાધું અને એના મુખમાં પ્રવેશી અને ગર્ભમાં પ્રવેશી ગયા. 16 વર્ષ સુધી સુખદેવજી ગર્ભમાં રહ્યા. મહાદેવજીને થયું કે ઠેકાણે ગયા છે, પાછા પધારી ગયા કૈલાસ પર. તેજ બદલાઈ ગયું ઋષિ પત્ની. વ્યાસજીને એમ થયું કે કોઈ દિવ્ય આત્મા આમાં પ્રવેશ કર્યો છે. વંદન કર્યા, કહ્યું આપ બહાર ક્યારે પધારશો? 16 વર્ષ થયા, આપ અંદર બિરાજો છો, કઈક ઉપાય કરો કે આપ બહાર પધારો. અંદરથી અવાજ આવ્યો, હું બહાર તો આવું, એક જ શરત, પરમાત્મા અહીંયા આવીને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું. પ્રભુને વિનંતી કરી છે, પ્રભુ પધાર્યા અને આશીર્વાદ આપ્યા છે, સુખદેવજી આપ બહાર પધારો, મારી માયા આપને ક્યારે નહીં લાગે. અને પ્રભુ ત્યાંથી પધાર્યા અને ત્યાં જ સુખદેવજી પ્રગટ થયા અને દોડ્યા છે ઘર છોડી. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. અને એ સમયને યાદ કરતા વ્યાસજી અહીંયા સ્મરણ કરે છે. વ્રજમ, વ્રજ ગતૌ ધાતુ, પ્ર ઉપસર્ગ લાગ્યો સંન્યાસના અર્થમાં. સંન્યાસ લઈને સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગ્યા છે. અને વ્યાસજી પાછળ પાછળ, પુત્રેતિ તન્મય તયા તરવો વિનેદુ. પુત્ર કરતા કરતા વ્યાસજી પાછળ પાછળ ભાગે છે. સુખદેવજી આગળ આગળ. કેવા છે સુખદેવજી? અપેત કૃત્યમ, અનુપેતમ અપેત કૃત્યમ. જેના હજી જન્મોય આદિ કોઈ સંસ્કાર થયા નથી, દિગંબર અવસ્થામાં છે. એમ કહેવાય કે દરેક બ્રાહ્મણ પાસે 4 ગાંઠ હોય, ચોટીમાં, ધોતીમાં, પોથીમાં અને જનોઈમાં. આ નિર્ગ્રંથ છે. નથી ચોટી, નથી ધોતી, નથી પોથી, નથી જનોઈ. વિકાર હોય તો સંસ્કારની જરૂર પડે, આમની અંદર તો કોઈ વિકાર નથી. જેના જન્મના મૂળમાં આ ભાગવતની કથા બિરાજે છે, એનામાં વિકાર ક્યાંથી હોય? આગળ આગળ સુખદેવજી જાય. એવી કથા આવે કે વ્યાસજી પાછળ પાછળ જઈ રહ્યા છે, અપ્સરાઓ સ્નાન કરી રહી છે. સુખદેવજી ગયા તો કઈ ફરક ન પડ્યો, પણ વ્યાસજી ગયા તો બધાએ વસ્ત્રો ધારણ કરી લીધા. વ્યાસજીને આવ્યો ક્રોધ. અપ્સરાઓને કહેવા લાગ્યા, 16 વર્ષનો મારો યુવાન દીકરો અહીંયાથી ગયો તો તમને કઈ શરમ ન લાગી? અને મારા જેવો ઘરડો વ્યક્તિ અહીંથી જાય, તમને સંકોચ અને શરમ લાગે? આવું કેમ? ત્યારે અપ્સરાઓએ કહ્યું, ક્ષમા કરજો મહાત્મન, આપ વૃદ્ધ છો, પણ આપની અંદર હજી એટલી ભેદ બુદ્ધિ છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. આપના પુત્ર તો નથી જોતા સ્ત્રી, નથી જોતા પુત્ર, એ તો દરેકમાં ઈશ્વર સિવાય બીજા કોઈના દર્શન નથી કરતા. સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એ તો સર્વમાં ઈશ્વરને જુએ છે, સર્વમાં એમને આત્મભાવ સિદ્ધ થયો છે. કારણ કે એ જ આત્મા સર્વમાં બિરાજે છે, એક જ આત્મા સર્વમાં છે, આત્મભાવથી જીવે છે. એવા સુખદેવજીને અમે વંદન કરીએ છીએ. સુખદેવજીને વંદન કર્યા, નૈમિષારણ્યમાં લઈ ગયા. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ પ્રારંભીને સૌનક આદિ ઋષિઓ બિરાજમાન થયા છે. એવો યજ્ઞ શરૂ કરે છે અને યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચી જાય છે. એટલે મનમાં વિચાર કર્યો કે કોઈ લૌકિક
ક્રિયા કરવા કરતા કોઈ મહાપુરુષને બોલાવીએ અને ભગવત ચર્ચા કરીએ, સત્સંગ કરીએ. તમારો ફ્રી ટાઈમ તમે કઈ રીતે પાસ કરો છો એ બહુ મહત્વનું છે. કારણ કે તમારા જીવનમાં જે મહેચ્છાઓ છે, ઈચ્છાઓ છે, એ તમારા વધારાના સમયમાં દેખાય છે. તમારી મનની ઈચ્છાઓ, જો માણસ ભીડમાં તો બધા સારા થઈને બેઠા હોય, તમારું એકાંત કેટલું પવિત્ર છે એના પરથી નક્કી થાય તમે કેટલા પવિત્ર છો. જ્યારે કોઈ જ ન હોય, તમે એકલા હો, ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે, તમારી શું ક્રિયાઓ છે, એ તમારી પવિત્રતાને નક્કી કરે છે. બાકી ભીડ અને સભાઓમાં તો બધા સારા થઈને બેઠા હોય, તમારી એકાંતની પવિત્રતા બહુ મહત્વની છે. વિચારજો, તમે એકલા હો ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે, અને એ જે વિચાર આવતા હોય માનજો કે તમારા જીવનમાં તમે એને પ્રાધાન્ય આપ્યું છે. ચિંતન કરજો. સમય વધે છે થયું કે સુતજીને બોલાવ્યા કથા કરવા માટે, ભગવત ચર્ચા કરવા માટે. બિરાજમાન કર્યા ઉપર, આસન ઉપર. સૌનકાદિ ઋષિઓ આવ્યા, ગુરુદેવને વંદન કર્યા. ભગવદ ગીતામાં પણ ભગવાન કહે છે ને, તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શિનઃ. તું એ ગુરુ પાસે જા, વિધિપૂર્વક જા, એને વંદન કર, સેવા કર અને તારા મનની જિજ્ઞાસા કર. કઈ રીતે જવાય પ્રભુ પાસે ને ગુરુ પાસે એનો પણ વિવેક છે. હા, શુદ્ધ ભાવ મહત્વનો, પણ શુદ્ધ ભાવને સુંદર રીતે પ્રગટ કરતા પણ આવડવું જોઈએ. ઘણા લોકો કહે ને અમારું દિલ ચોખ્ખું છે, પછી ક્યાં કઈ કરવાની જરૂર છે. અરે તું કહે છે કે દિલ ચોખ્ખું છે, ગામ વાળા કહે ત્યારે સાચું. આપણે આપણી રીતે આપણે ચુકાદા આપી, મારું દિલ ચોખ્ખું છે, તો આપણે તો આપણા માટે કહીએ છીએ, ગામ વાળા કહે છે. દિલ ચોખ્ખું હોય ને એ ક્યારે એમ કહે જ નહીં કે શું કરવાની જરૂર છે. દિલ ચોખ્ખું હોય એ તો એમ કે જે કોઈ કરવા તૈયાર છું, જો મારા ઠાકોરજી રાજી થતા હોય તો હું બધું કરવા તૈયાર છું. આને કહેવાય કે દિલ ચોખ્ખું છે. કઈ કરવાની જરૂર નથી, કારણ કે મારું દિલ ચોખ્ખું છે. એ જ બતાવે છે કે હજી દિલ ચોખ્ખું નથી થયું. લોકો એને એક્સક્યુઝ તરીકે સ્વીકારી, દિલ ચોખ્ખું છે પછી ક્યાં કરવાની. દિલ શુદ્ધ થયું હોય તો તે તો બધું કરવા તૈયાર થાય. મનની પવિત્રતા, શુદ્ધતા જરૂરી છે, પણ એ કાચા સોના જેવું છે. કાચા સોનાના બિસ્કિટ પહેરીને ફરો છો ના, એના ઘરેણા બનાવો છો અને એ પહેરો તો જ સુંદર લાગે. એમ શુદ્ધ હૃદય એ કાચું સોનું છે અને ડિસિપ્લિન, શિસ્ત એના શણગાર છે. શિસ્ત દ્વારા, સંયમ દ્વારા, નિયમ દ્વારા તમારા શુદ્ધ ભાવને તમે નિખારો છો, એના સૌંદર્યને વધારો છો. શુદ્ધતા સુંદરતા બને ત્યારે નિખરે છે. એમ શુદ્ધ ભાવને સુંદર નિયમોમાં બાંધી અને પછી પ્રસ્તુત કરો. પ્રભુ વધારે પ્રસન્ન થશે. શરણે જાઓ કોઈ સદગુરુના અને પૂછો મારો ઉદ્ધાર કેમ થાય. આપણે આટલા બેઠા છીએ, એમાંથી કોઈના ગુરુ છે ને, પણ તમારી જ્યાં પણ શ્રદ્ધા હોય અને એના ચરણોમાં બેસીને આ પ્રશ્ન કર્યો કે મારો ઉદ્ધાર કેમ થાય, મને ભગવાન કેમ મળે. ક્યારે પણ કોઈએ કર્યો હોય, વિચાર તો કરો, વિચાર કરજો. જઈને ચરણોમાં કોઈના ચરણોમાં બેસીને આ જિજ્ઞાસા કરી છે, મને ભગવાન કેમ મળે, મને ઠાકોરજી કેમ મળે. એકવાર મેં જ્યાં ભાવ છે ત્યાં મેં પ્રશ્ન કરેલો કેમ ઠાકોરજી મળે, અને જે ઉત્તર મળ્યો અને એને આધાર બનાવી અને જીવનમાં માર્ગ નક્કી કર્યો છે. એમ તમે કોઈની આજ્ઞામાં જીવો છો. આજ્ઞા પાલન એ કઈ કોઈને નીચા કે ઊંચા બતાવે નથી, આપણા જીવનનો આધાર છે. એ આજ્ઞાના ભરોસે હું જીવું છું અને કોઈની આજ્ઞામાં જીવો કેટલી એક શ્રેષ્ઠતા છે, કેટલી નિશ્ચિતતા આવી જાય. હું તો એની આજ્ઞા પાડું છું, બધોય ભાર થઈ ઉતરી જાય. હું તો આજ્ઞા પાલન કરું, હું ક્યાં કઈ સત્કર્મ કરું છું, હું ક્યાં કઈ સેવા કરું, તો આજ્ઞા પાડું છું. બહુ મોટી વાત છે. આવ્યા છે સૌનક આદિ ઋષિઓ, સૌનક સુતજીને ઉપર બિરાજમાન કર્યા છે અને સૌનકજી બહુ સુંદર પ્રશ્ન કરતા કહ્યું, બોલ્યા ભક્તિ જ્ઞાન વિરાગાપ્તૌ વિવેકો વર્ધતે મહા માયા મોહ નિરાશાશ્ચ વૈષ્ણવૈઃ ક્રિયતે કથમ ઇહ ઘોરે કલૌ પ્રાયો
ભવશ્ચાસુરતામ ગતઃ ક્લેશાક્રાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. ગુરુદેવ, સુંદર પ્રશ્ન. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી પ્રાપ્ત થનારા વિવેકની વૃદ્ધિ અમારે કેમ થાય? અમારા જીવનમાં વિવેક કેમ આવે? વિવેક એ બહુ મહત્વનું છે. શ્રી મહાપ્રભુજીએ તો વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ લખ્યો છે. 9 પ્રકારના વિવેક બતાવે છે. વિવેક એટલે કેવલ વ્યવહારની કુશળતા જ નહીં. વિવેક એટલે મનની સમજણ, હા ને નાની વચ્ચેનો માર્ગ, સ્વીકાર અને અસ્વીકાર વચ્ચેનો માર્ગ,